નમસ્તે મિત્રો, અમારા જ્યોતિષ કાર્યક્રમમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજનો દિવસ ફક્ત કોઈ સામાન્ય દિવસ નથી, પરંતુ ભાગ્યના દરવાજા ખોલવાનો દિવસ છે। મિત્રો, આગામી 24 કલાક તમારા જીવનમાં નવો પ્રકાશ અને આશા લાવશે। તમારામાંથી ઘણાએ વારંવાર પ્રયાસ કર્યો છે, પરંતુ ભાગ્ય બંધ જોવા મળ્યું છે। આજે તે બંધ દરવાજા ખુલવાના છે। તમે ગમે તેટલી વાર નિરાશ થયા હોવ, ગમે તેટલી વાર આશા ગુમાવી હોય, આજે મહાદેવની કૃપાથી તે ખંડિત સપનાઓ ફરી જીવંત થશે। હે દેવોના ભગવાન, આજે તમારી પૂજા અને આશીર્વાદથી દરેક ઘર સમૃદ્ધિથી ભરાઈ જશે। હું ભગવાન શિવને પ્રાર્થના કરું છું કે જે કોઈ પણ આ વિડિયોને સૌથી પહેલા લાઇક કરશે અને ચેનલને સબસ્ક્રાઇબ કરશે, તેમના જીવનમાં ક્યારેય પૈસાની અછતનો સામનો ન કરવો પડે। તેમનું ઘર હંમેશા ખુશીઓથી ભરેલું રહે। આજનો દિવસ તમારા બધા માટે ખૂબ જ શુભ રહેશે, ખાસ કરીને જેઓ ભગવાન શિવના સાચા ભક્ત છે તેમના માટે। પરંતુ યાદ રાખો, મહાદેવના ભક્તો ક્યારે કોઈનો અનાદર કરતા નથી। જેમના હૃદયમાં ભક્તિ છે તેમના માટે આજનો સંદેશ આશીર્વાદથી ઓછો નથી। તો મિત્રો, ચાલો જાણીએ કે આગામી 24 કલાકમાં સૌથી મોટી ખુશખબર શું છે। આજે 4 અલગ અલગ જગ્યાએથી તમારા માટે નાણાકીય લાભની પ્રબળ સંભાવના છે। પ્રથમ, જો તમે લાંબા સમયથી કાગળકામમાં અટવાયેલા છો, જેમ કે જૂના પૈસાનો ભરાવો અથવા ચાલી રહેલ કોર્ટ કેસ, તો આજનો દિવસ ઉકેલની આશા લાવશે। તમે મહિનાઓથી જે પૈસાની રાહ જોઈ રહ્યા છો તે તમારા ઘરાંગણે આવી શકે છે। બીજું, કોઈ જૂનું રોકાણ અથવા કોઈ મિત્ર જેના પર તમારું દેવું છે તે તમને ચૂકવવાના વચનથી આશ્ચર્યચકિત કરી શકે છે। રિફંડના સમાચાર આવી શકે છે, અને આ પૈસા ફક્ત તમારી નાણાકીય સ્થિતિને મજબૂત બનાવશે નહીં પરંતુ માનસિક શાંતિ પણ લાવશે। ત્રીજું, નાણાકીય લાભના સંકેતો મળી શકે છે। તમારા વ્યવસાય અથવા નોકરીમાં કોઈ નવી તક, પ્રમોશન અથવા કોઈ મોટા પ્રોજેક્ટ માટે જવાબદારી ઊભી થઈ શકે છે, જેના કારણે તમારી આવકમાં અણધારી વધારો થશે। આજે જેમને લાગે છે કે તેમની મહેનતની કદર થઈ નથી, તેમના માટે આ દિવસ આદર અને સંપત્તિ બંને લાવે છે। ચોથું, જો તમે નવો વ્યવસાય અથવા ઓનલાઈન કામ શરૂ કરવાનું વિચારી રહ્યા છો, તો મોટી સફળતાની શક્યતા છે। તમને ડિજિટલ પ્લેટફોર્મ, યુટ્યુબ, ફેસબુક અથવા અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરથી નવો પ્રોજેક્ટ, ડીલ અથવા મોટી ઓફર પણ મળી શકે છે। આ તમારા જીવનમાં અચાનક ધનની પૂર લાવી શકે છે। મિત્રો, આજે ભગવાન શિવના આશીર્વાદ એવા લોકોના રૂપમાં દેખાશે જેમના ભાગ્યમાં અત્યાર સુધી વાદળો છવાયેલા હતા, જે પાણીની જેમ સ્પષ્ટ થઈ ગયા હતા। આજે તમારા માર્ગમાં આવતી કોઈ પણ અવરોધો દૂર થશે। સવારના પરોઢના પહેલા કિરણો તમારા ઘરમાં પ્રવેશતાની સાથે જ એક નવું શુભ સંકેત તમારા જીવનમાં પ્રવેશ કરશે। આ સંકેત સારા સમાચારના રૂપમાં આવશે। કદાચ કોઈ સરકારી પત્ર, બેંકનો સંદેશ અથવા કોઈ પ્રિય વ્યક્તિ તમને એવી ભેટ આપશે જેની તમે વર્ષોથી રાહ જોઈ રહ્યા છો। સત્ય અને પ્રામાણિકતાનો માર્ગ પસંદ કરનારાઓ માટે આજે શનિદેવના આશીર્વાદ ખાસ કરીને અનુકૂળ છે। આવા લોકોને તેમના ઘરમાં સુખ અને શાંતિ મળશે, અને જૂની સમસ્યાઓનો ઉકેલ આવશે। શત્રુઓથી પરેશાન લોકો માટે શનિદેવનો ન્યાય આજે સૌથી મોટી ભેટ લાવશે। તમારા વિરોધીઓ પોતાની મેળે પીછેહટ કરશે, અને તમને નોંધપાત્ર ન્યાય અથવા લાભ મળશે। દેવી લક્ષ્મીના આશીર્વાદથી આજે તમને કોઈ નવું શુભ સંકેત મળી શકે છે। તમને અણધારી રીતે કોઈ ભેટ મળી શકે છે અથવા કોઈ સંબંધી અથવા મિત્ર તરફથી સારા સમાચાર સાંભળી શકાય છે। ભૂતકાળના કોઈ પ્રયાસનું ફળ આજે મળવાની શક્યતા છે। ઘરમાં પૂજા, હવન અથવા ધાર્મિક સમારોહ થઈ શકે છે, જે વાતાવરણને વધુ પવિત્ર અને સકારાત્મક બનાવશે।
આજે તમારું પ્રેમ જીવન પણ સુંદર રહેશે. જે સંબંધોમાં તણાવ હતો તે મીઠાશ પાછું આવશે. તમારા પ્રેમ જીવનમાં સાચી લાગણીઓ અને સમજણ વધશે. પરિવારના સભ્યો મદદ કરવા તૈયાર રહેશે અને તમને તમારા બાળકો તરફથી કોઈ સારા સમાચાર મળી શકે છે. સ્વાસ્થ્યની દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે સારો છે. જો તમે લાંબા સમયથી કોઈ શારીરિક સમસ્યા સાથે સંઘર્ષ કરી રહ્યા છો તો તમને રાહત મળી શકે છે. તમારા સ્વાસ્થ્ય અંગે આજે નવી શરૂઆત કરો, જેમ કે મોર્નિંગ વોક, યોગ અથવા પૌષ્ટિક આહાર અપનાવવો. ભગવાન શિવના આશીર્વાદ તમારી બધી બીમારીઓ મટાડશે. ભગવાન શિવનું નામ સાચા હૃદયથી પાઠ કરો અને તમારા જીવનમાં સકારાત્મકતા અપનાવો. તમે જોશો કે ન. ચોક્કસ જોડાઓ. આજે તમારા માટે એક નવો અધ્યાય શરૂ થવાનો છે. તમારી શ્રદ્ધા મજબૂત રાખો. ભગવાન શિવનું નામ લો અને જુઓ કે તમારું ભાગ્ય કેવી રીતે બદલાય છે. જેમ જેમ સમય આગળ વધે છે, મિત્રો, નવી ઉર્જા, નવી ચમક અને નવી તકો તમારા જીવનમાં પ્રવેશવાની છે. જ્યારે ભગવાન શિવના અનંત આશીર્વાદ એક પર હોય છે, ત્યારે દુનિયાની કોઈ શક્તિ તમારા ભાગ્ય તરફ જવાનો માર્ગ રોકી શકતી નથી. આજનો દિવસ ફક્ત શુભ સંકેતો અને સારા સમાચારનો જ નહીં, પણ આત્મવિશ્વાસ અને નવી વિચારસરણીનો પણ દિવસ બનવાનો છે. જો તમે અત્યાર સુધી જીવનમાં સંઘર્ષનો સામનો કર્યો છે, તો આજનો દિવસ ફળદાયી પરિણામો લાવશે. મિત્રો, આગામી 24 કલાકમાં ભાગ્યના દરવાજા ખુલવા લાગશે. પરિવારમાં વિખવાદ સંબંધો જાતે જ ઉકેલાવા લાગશે. જો કોઈ જૂના વિવાદો કે કૌટુંબિક તકરાર હોય, તો આજનો દિવસ શાંતિ અને સમાધાનની શરૂઆત હોઈ શકે છે. ક્યારેક જીવનમાં આપણા શ્રેષ્ઠ પ્રયાસો છતાં આપણે હાર માની લેવાનું મન થાય છે. પરંતુ જો આપણે નિષ્ઠાપૂર્વક ભગવાન શિવના આશીર્વાદ મેળવીએ, તો સૌથી થીજી ગયેલો બરફ પણ પીગળી જાય છે. હવે ચાલો આજે બ્રહ્માંડિક શક્તિઓ તમારું ધ્યાન સંપત્તિના નવા રસ્તાઓ તરફ ખેંચી રહી છે તેની ચર્ચા કરીએ. ઘણા લોકોને તેમના બેંક ખાતાઓ સંબંધિત સારા સમાચાર મળી શકે છે, જેમ કે પેન્ડિંગ ચૂકવણીનું આગમન, જૂની લોનની મંજૂરી અથવા સરકારી યોજનામાંથી લાભ સીધા તેમના ખાતામાં પ્રાપ્ત થવા. જેમણે તાજેતરમાં રોકાણ કર્યું છે તેમની આજે મૂડીમાં વધારો થવાની સંભાવના છે. શેરબજાર, મ્યુચ્યુઅલ ફંડ અથવા સોના ચાંદીમાં કરેલા રોકાણથી નોંધપાત્ર નફો મળી શકે છે. જો તમે ઉદ્યોગપતિ અથવા વ્યવસાયના માલિક છો, તો આજે કોઈ મોટો ઓર્ડર અથવા સોદો થઈ શકે છે. નવા ગ્રાહક, નવા સોદા અથવા જૂના ગ્રાહક સાથે સંબંધ પુનઃસ્થાપિત થવાની સંભાવના છે. જેમનો વ્યવસાય ઓનલાઇન અથવા સોશિયલ મીડિયા આધારિત છે તેમને વાયરલ પ્રોજેક્ટ અથવા કોઈ મોટી બ્રાન્ડ સાથે ભાગીદારીની તક મળી શકે છે. ધ્યાનમાં રાખો કે આજે તમે જે પણ નવો પ્રયાસ કરો છો તેમાં સફળતાની ઉચ્ચ સંભાવના છે. ભગવાન શિવના આશીર્વાદથી દેવામાં ડૂબેલા લોકોને થોડી રાહત મળવાની સંભાવના છે. તમે ઉધાર આપેલા પૈસા પાછા મળી શકે છે, અથવા તમને લાંબા સમયથી બાકી રહેલા દેવા માટે સરળ હપ્તા અથવા માફીના સમાચાર મળી શકે છે. હવે ચાલો કેટલાક ચમત્કારિક સંકેતો વિશે વાત કરીએ જે તમને જણાવશે કે તમારું નસીબ બદલાઈ રહ્યું છે. દેવતાઓના આશીર્વાદ તમારા ઘરમાં પ્રવેશી રહ્યા છે. જો તમને આજે કોઈ ધાર્મિક કાર્યક્રમમાં હાજરી આપવાની તક મળે, તો તે કરો. મંદિરમાં જાઓ, શિવલિંગ પર જળ ચઢાવો અને ગરીબોને ભોજન કરાવો. આનાથી ભાગ્યના દરવાજા વધુ ઝડપથી ખુલશે. તમારી આસપાસ સફેદ કે પીળા ફૂલો દેખાવા એ પણ એક શુભ સંકેત માનવામાં આવે છે, જે દર્શાવે છે કે તમારા ઘરમાં ધન અને સમૃદ્ધિ આવી રહી છે. દેવી લક્ષ્મીની વાત કરીએ તો આજે તેમની કૃપાથી તમને કોઈ કિંમતી ભેટ અથવા જીવન બદલનાર સંદેશ મળી શકે છે.
શક્ય છે કે કોઈ સંબંધી તમને એવી માહિતી પ્રદાન કરશે જે તમારા ભવિષ્ય માટે મહત્વપૂર્ણ રહેશે. પરિવારના વડીલો આજે તમને કેટલીક સલાહ આપશે જે તમારી સફળતા માટે એક પગથિયું સાબિત થશે. ઘરના મંદિરમાં દીવો પ્રગટાવો અને દેવી લક્ષ્મીનું ધ્યાન કરવાનું ભૂલશો નહીં. આનાથી ઘરમાં સકારાત્મક ઉર્જા આવશે. જો તમારું પ્રેમ જીવન થોડા સમયથી અસ્થિર રહ્યું છે, તો આજે એવો દિવસ છે જ્યારે સ્થિરતા પાછી આવશે. તમારા રોમેન્ટિક સંબંધોમાં પારદર્શિતા, સત્ય અને વિશ્વાસ શાસન કરશે. તમને તમારા જીવનસાથી તરફથી કોઈ આશ્ચર્યજનક ભેટ અથવા મીઠો સંદેશ મળી શકે છે, જે તમારા હૃદયમાં આનંદ લાવશે. સ્વાસ્થ્યની દૃષ્ટિએ આજે તમે તમારા શરીરમાં નવી શક્તિનો અનુભવ કરશો. જૂની બીમારીઓથી રાહત મળશે અને તમારું મન હળવું લાગશે. આજે પુષ્કળ પાણી પીવાનું અને કુદરતી આહારને પ્રાથમિકતા આપવાનું યાદ રાખો. યોગ અને ધ્યાનથી તમારા દિવસની શરૂઆત કરો, જે તમારા શરીર અને મન બંનેને મજબૂત બનાવશે. ભગવાન શનિદેવના આશીર્વાદ આજે તમારા દુશ્મનો અને અવરોધોને આપમેળે દૂર કરશે. જેમણે વારંવાર અવરોધો અથવા આંચકોનો સામનો કર્યો છે તેઓ આજે તેમનો માર્ગ સ્પષ્ટ જોશે. નોકરીમાં રહેલા લોકોને કોઈ નવા પ્રોજેક્ટ અથવા પ્રમોશનના સારા સમાચાર મળી શકે છે, જે તેમને તેમની મહેનતનું સાચું ફળ આપશે. જો તમે વિદ્યાર્થી છો, તો આજે પરીક્ષા, સ્પર્ધા અથવા ઇન્ટરવ્યૂમાં સફળતાનો સંકેત છે. અભ્યાસમાં તમારી રુચિ વધશે અને તમને તમારા શિક્ષકો તરફથી ટેકો મળશે. આજે જ એક નવું કૌશલ્ય શીખવાનું શરૂ કરો. આ કૌશલ્ય ભવિષ્યમાં તમને અલગ પાડી શકે છે. મિત્રો, ભગવાન શિવના આશીર્વાદ હંમેશા તેમના સાચા ભક્તો સાથે રહે છે જેઓ ક્યારે કોઈનું ખરાબ વિચારતા નથી અને તેમના કાર્યોમાં વિશ્વાસ રાખે છે. જે કોઈ આ વિડિયો શરૂઆતથી અંત સુધી જુએ છે તે ચોક્કસપણે તેમના જીવનમાં સુખ, સમૃદ્ધિ અને સફળતાનો અનુભવ કરશે. તમારી મહેનત રંગ લાવી છે. આજનો દિવસ ફક્ત શુભ નસીબનો દિવસ નથી, પણ અત્યાર સુધી તમારાથી દૂર રહેલા સ્વપ્નને સાકાર કરવાનો દિવસ પણ છે. ભગવાન શિવના આશીર્વાદથી આજે તમને મળતા શુભ સંકેતો ભવિષ્ય માટેનો પાયો સાબિત થશે. જ્યારે તમે આજે સવારે ઉઠો છો, ત્યારે તમને તમારા ફોન પર સારા સમાચાર મળી શકે છે અથવા તમારા દરવાજા પર ખટખટાવી શકાય છે. કેટલીકવાર જીવનમાં નાની નાની બાબતો પણ મહત્વપૂર્ણ ફેરફારો તરફ દોરી શકે છે, જેમ કે કોઈ જૂના મિત્ર સાથે અચાનક મુલાકાત અથવા કોઈ સંબંધી સાથે ગેરસમજનું સમાધાન. આજે તમને ભાવનાત્મક અને નાણાકીય બંને રીતે આવા શુભ સંકેતો મળી શકે છે. જેમણે લાંબા સમયથી પોતાના ભાગ્યને શાપ આપ્યો છે તેમના પર નસીબ સ્મિત કરતું જોવા મળશે. બેન્કિંગ અથવા નાણાકીય બાબતો, લોટરી જેવા સારા સમાચાર અથવા અણધાર્યા નાણાકીય લાભની શક્યતા સંબંધિત કોઈ મહત્વપૂર્ણ સંદેશ તમારી રાહ જોઈ રહ્યો છે. યાદ રાખો, તમે ખુલ્લા મનથી તમારી જાત પર જેટલો વધુ વિશ્વાસ કરશો, તેટલી ઝડપથી તમારા માર્ગના બધા દરવાજા ખુલશે. જો તમે કોઈ સરકારી અથવા વહીવટી કાર્યાલયમાં અટવાયેલા છો, તો આજે તમને સકારાત્મક પ્રતિસાદ મળી શકે છે. આજનો દિવસ ફાયદાકારક સાબિત થશે, ખાસ કરીને સરકારી યોજનાઓ, સબસિડી અથવા નાણાકીય સહાય માટે. તમારા વ્યવસાય અને કારકિર્દીના ક્ષેત્રમાં પણ ફેરફારો આવી શકે છે. કોઈ મોટો સોદો કે કરાર, નવો ગ્રાહક અથવા કોઈ જૂના પ્રોજેક્ટ માટે મંજૂરી મળવાની અપેક્ષા છે. તમને અચાનક આવકનો સ્ત્રોત મળી શકે છે જે તમારી નાણાકીય સ્થિતિને આગલા સ્તર પર લઈ જશે. દેવી લક્ષ્મીના આશીર્વાદથી તમારા પરિવારમાં સંપત્તિ અને માનસિક શાંતિમાં વધારો થશે. જો તમે લાંબા સમયથી તમારા ઘરમાં કોઈ ધાર્મિક વિધિઓ કરી નથી, તો આજથી શરૂઆત કરવી શ્રેષ્ઠ રહેશે. દેવી લક્ષ્મીને સમર્પિત દીવો પ્રગટાવો. ગાયને લીલો ચારો ખવડાવો અને તમારા ઘરમાં સ્વચ્છતા રાખો.
આ નાના પગલાં તમારા જીવનમાં નોંધપાત્ર સકારાત્મક ફેરફારો લાવશે. આજનો દિવસ રોમેન્ટિક સંબંધો માટે ખાસ રહેશે. તમારા જીવનસાથી સાથેના તમારા સંબંધો વધુ સૌહાર્દપૂર્ણ બનશે. ગેરસમજો દૂર થશે, જે પ્રેમમાં નવી શરૂઆતનો સંકેત આપે છે. અપરિણિત વ્યક્તિઓ પણ સંબંધની શક્યતા અનુભવી શકે છે અથવા ઇચ્છિત પ્રસ્તાવ પ્રાપ્ત કરી શકે છે. આજે તમે તમારા પ્રિયજનને ભેટ અથવા સરપ્રાઇઝ આપી શકો છો જે તમારા સંબંધને મજબૂત બનાવશે. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ દિવસ અનુકૂળ રહેશે, પરંતુ જો તમે લાંબા સમયથી કોઈ બીમારીથી પરેશાન છો, તો તમને સુધારાના સંકેતો દેખાવા લાગશે. સકારાત્મક વિચારો કેળવો, કારણ કે માનસિક ઉર્જા તમારા શારીરિક સ્વાસ્થ્યને પણ અસર કરે છે. શનિદેવના આશીર્વાદથી તમારા દુશ્મનો અને ઈર્ષાળુ લોકો આજે આપમેળે તમારા માર્ગમાંથી ખસી જશે. તેમની યોજનાઓ નિષ્ફળ જશે અને તમે તમારા પ્રયાસોમાં આગળ વધતા રહેશો. જો કોઈએ તમારા પૈસા રોકી રાખ્યા હોય, તો આજે સ્વસ્થતાના સંકેતો છે અથવા ઓછામાં ઓછું કોઈ ઉકેલ છે. તમને ન્યાય મળશે અને અંધકાર પછી પ્રકાશ પ્રગટશે. કેટલાકને આશ્ચર્ય થશે કે આ બધું આટલી ઝડપથી કેવી રીતે શક્ય છે. મિત્રો, જ્યારે ભગવાન શિવ અને દેવી લક્ષ્મીના આશીર્વાદ ભેગા થાય છે, ત્યારે અશક્ય પણ શક્ય બને છે. નિષ્ઠાવાન પ્રાર્થના અને સારા કાર્યો હંમેશા તમારા માર્ગ પર ફૂલો લાવે છે. યાદ રાખો, આજના બધા સારા સમાચાર ફક્ત એક નાના, સકારાત્મક પગલા પર આધાર રાખે છે. તમારી આંતરિક શક્તિને ઓળખો. તમારામાં વિશ્વાસ રાખો અને કોઈ પણ કાર્ય શરૂ કરતા પહેલા ભગવાન શિવનું નામ લો. તમને જીવનના દરેક વળાંક પર દૈવી સંકેતો પ્રાપ્ત થશે. ક્યારેક સપનામાં, ક્યારેક કોઈ પ્રિય વ્યક્તિના શબ્દોમાં, ક્યારેક કોઈ અજાણી વ્યક્તિના સ્મિતમાં. જે લોકો આજે પોતાના જીવનમાં ખૂબ જ દુઃખ અને નિરાશા અનુભવી રહ્યા છે, તેઓએ આ દિવસને નવી શરૂઆતનો દિવસ માનવો જોઈએ. આજે શિવલિંગ પાસે બેસો અને તમારી બધી મુશ્કેલીઓ, દુઃખો અને ભૂતકાળના દુઃખો મહાદેવને અર્પણ કરો. જુઓ કે તમે કેટલું હળવાશ અનુભવશો અને તમારા મનમાં એક વિચિત્ર શાંતિનો અનુભવ કરશો. જો આજના શબ્દો ખરેખર તમારા હૃદયને સ્પર્શે છે, તો કૃપા કરીને વિડિયોને લાઇક કરો. ચેનલને સબસ્ક્રાઇબ કરો અને જય ભોલેનાથ અથવા જય માતા લક્ષ્મી ટિપ્પણી કરો જેથી તમને હંમેશા આ બે દૈવી શક્તિઓના આશીર્વાદ મળે. મિત્રો, જ્યાં સુધી વ્યક્તિમાં આશા અને ભક્તિની જ્યોત પ્રજ્વલિત રહે છે, ત્યાં સુધી તેનું ભાગ્ય ક્યારેય સંપૂર્ણપણે બંધ થઈ શકતું નથી. આજનો દિવસ ખરેખર તમારા જીવનની સૌથી સુવર્ણ તકોમાંની એક બનવાનો છે. મહાદેવના આશીર્વાદ અને માતા લક્ષ્મીની કૃપાથી ગમે તેટલી મુશ્કેલીઓ, નિષ્ફળતાઓ કે જૂના ઘા તમારા મનને પરેશાન કરી રહ્યા હોય, તે ધીમે ધીમે દૂર થઈ જશે. આ શુભ ક્ષણમાં, જો તમારું કોઈ સ્વપ્ન હોય કે અધૂરી ઈચ્છા હોય, તો આજે ભગવાન ભોલેનાથ સમક્ષ તેને લઈને બેસો. તમારા મનની વાત કરો અને વચન આપો કે તમે ક્યારેય તમારા કાર્યો મહિલાઓ આજે ખાસ કરીને દેવી લક્ષ્મીના આશીર્વાદનો અનુભવ કરશે. તેમના પ્રયત્નો અને સંકલ્પોનું ફળ તેમના પરિવારો પર પ્રગટ થઈ શકે છે. આ સમય ઉદ્યોગપતિઓ અને નોકરી કરતા લોકો માટે ખૂબ જ આર્થિક રીતે ફળદાયી રહેશે. જો તમે તાજેતરમાં કોઈ નવું રોકાણ કર્યું છે અથવા કોઈ મોટો નિર્ણય લીધો છે, તો તેના ફાયદા આજે દેખાવા લાગશે. તમને આજે સરકારી યોજનાઓ અથવા સંસ્થાઓ તરફથી સહાય અથવા અનુદાન વિશે પણ માહિતી મળી શકે છે. મીડિયા, ઇન્ટરનેટ, યુટ્યુબ અથવા ડિજિટલ માર્કેટિંગ સાથે સંકળાયેલા લોકોને કોઈ મોટા બ્રાન્ડ, પ્રોજેક્ટ અથવા અભિયાનમાં જોડાવાની તક મળી શકે છે. આ સમય યુવાનો માટે નવા દરવાજા પણ ખોલશે. જેઓ તેમના અભ્યાસમાં નિરાશા અનુભવી રહ્યા છે, તેઓ આજે ઉત્સાહથી ફરી જોડાઈ શકે છે. કોઈપણ સ્પર્ધા, પરીક્ષા અથવા ઇન્ટરવ્યૂના પરિણામો તમારા પક્ષમાં આવવાની સંભાવના છે.
પ્રેમ સંબંધોમાં પણ આજે હૂંફ અને મધુરતાનો અનુભવ થશે. જેમના સંબંધો તાજેતરમાં તૂટવાની આરે હતા તેમને નવી શરૂઆત કરવાની તક મળશે. એકબીજાના દૃષ્ટિકોણને સમજવા અને આદર આપવાથી તેમના સંબંધો ગાઢ બનશે. અપરિણિત લોકોને પણ સારા સમાચાર મળવાની શક્યતા છે. સ્વાસ્થ્ય અંગે જો કોઈને લાંબી બીમારી અથવા ચિંતા હતી તો તેઓ આજે રાહતનો અનુભવ કરશે. સવારનો ઠંડો પવન કે સફેદ ફૂલ કે ઉડતું પતંગિયું જોવા જેવા કુદરતી સંકેતો એ બધા સંકેતો છે કે જીવનમાં નકારાત્મકતા અદૃશ્ય થઈ રહી છે અને શુભતા પ્રવેશી રહી છે. હવે જો તમે ઈચ્છો છો કે આ સમય હંમેશા તમારા પક્ષમાં રહે તો કેટલાક સરળ અને મહત્વપૂર્ણ પગલાં લો. આજે સવારે સ્નાન કર્યા પછી સ્વચ્છ કપડાં પહેરો. શિવલિંગને પાણી અને બેલના પાન અર્પણ કરો. દેવી લક્ષ્મીની સામે દીવો પ્રગટાવો અને ઓછામાં ઓછા 108 વખત ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરો. તમારા ઘરના મંદિર અથવા પ્રાર્થના ક્ષેત્રને જાતે સાફ કરો અને ત્યાં તુલસીનો છોડ રાખવાનું ભૂલશો નહીં. આ બધું કરવાથી તમારા ઘરમાં સમૃદ્ધિ, શાંતિ અને સૌભાગ્ય આવશે. જો પ્રાણીઓ કે પક્ષીઓ તમારા ઘરે આવે છે તો તેમને ખવડાવવાનું ભૂલશો નહીં. આ એક ખૂબ જ પુણ્યપૂર્ણ કાર્ય છે જે ટૂંક સમયમાં તમારા ભાગ્યમાં ચમત્કારિક પરિવર્તન લાવશે. જો તમને આજે કોઈ જરૂરિયાતમંદને મદદ કરવાની તક મળે તો તે કરો. પછી ભલે તે ખોરાક આપવાનું હોય કે જૂના કપડાનું દાન કરવાનું હોય, આ તમારા ભાગ્યના દરવાજા ખોલશે. શનિદેવના આશીર્વાદથી તમારા જીવનમાં વારંવાર અવરોધ ઊભો કરતી બધી